નમસ્કાર, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝના ઘણા બધા મુદ્દા આપણે જોઈ ગયા હતા અને કાલે સવારે તમને બધાને એક સવાલ મળ્યો હતો. એ સવાલનો જે મુદ્દો છે એ મુદ્દાના આજે વિસ્તારથી આપણે સમજવાનો છે. તે મુદ્દો કયો હતો? એ મુદ્દો તમારો છે હ્યુમન વેલ્યુ, માનવ મૂલ્ય. હવે હ્યુમન વેલ્યુ, માનવ મૂલ્ય આપણા સિલેબસમાં કઈ જગ્યાએ કયા સબ્જેક્ટમાં આવે છે? તો આપણે એથિક્સમાં GS2માં જે એથિક્સનો પોર્શન આવે છે, એથિક્સના 8 મુદ્દા આપણા સિલેબસમાં આપેલા છે. હવે 8 મુદ્દામાંથી એક મુદ્દો સ્પેસિફિક હ્યુમન વેલ્યુનો આપ્યો છે, એક્સપ્લિસિટલી મેન્શન છે. તો હ્યુમન વેલ્યુ અને હ્યુમન વેલ્યુ બનાવવા માટે અલગ અલગ રોલ છે, જેમ કે સમાજનો રોલ શું છે, શિક્ષણ સંસ્થાનો રોલ શું છે, પરિવારનો રોલ શું છે, એ રીતેનો આપણો મુદ્દો છે સિલેબસમાં. સો એ સિલેબસમાં જે મુદ્દો છે માનવ મૂલ્ય, એના વિશેની બેઝિક માહિતી પ્લસ એના વિશેના કયા કયા બીજા સવાલ પૂછાઈ શકે એ તમામ સવાલો કાલના સવાલમાં એડ કરી લીધા હતા. કે માનવ મૂલ્ય કેવી રીતે બને છે, એના પરિબળો કયા કયા જવાબદાર છે, એની વિશેષતાઓ કઈ કઈ છે, માનવ મૂલ્યનો અર્થ શું છે. તો એ તમામ સવાલ જે છે એ સિંગલ ક્વેશ્ચનો મેં મૂકી દીધા હતા કે જેથી એક વિડીયો જોઈને તમે માનવ મૂલ્યની બેઝિક જે માહિતી છે અને એનો જે સવાલ પૂછાઈ શકે છે એની માહિતી તમને બધાને મળી જાય. બરાબર? તો આજે આપણે આ મુદ્દો સમજવાનો છે હ્યુમન વેલ્યુ, માનવ મૂલ્ય. તો સૌથી પહેલા તો આપણે એ સમજવાનું છે કે ભાઈ આ જે હ્યુમન વેલ્યુ છે, માનવ મૂલ્ય છે, એટલે શું? આપણે ઘણી બધી બોલતા કે ભાઈ 10 રૂપિયા છે, 10 રૂપિયાના કિંમતના, 10 રૂપિયાના મૂલ્યના હું વેફર ખરીદીને લઈ આવ્યો. તે શું એ મૂલ્ય છે કે બીજું કોઈ મૂલ્ય છે? બરાબર? તો એ રીતે આપણે સૌથી પહેલા શું સમજવાનું છે કે ભાઈ હ્યુમન વેલ્યુ, માનવ મૂલ્યનો સામાન્ય અર્થ શું છે? બરાબર? સૌથી પહેલા તો આપણે માનવ મૂલ્ય જ્યારે જોશું, તો માનવ મૂલ્યમાં સૌથી પહેલા આપણે મૂલ્યનો અર્થ સમજીએ. કોઈ મૂલ્ય, વેલ્યુ એટલે શું? તો વેલ્યુ આપણે અલગ અલગ રીતે ડિફાઇન કરી શકીએ છીએ. ધારો કે હું તમને કહું ભાઈ ઇકોનોમિક રીતે મારે ડિફાઇન કરવી છે, આર્થિક રીતે, તો આર્થિક એટલે શું થશે? તમારી કોઈ પણ વસ્તુ, તમે કોઈ પણ વસ્તુની કિંમત, એને શું કહેવાય છે? વેલ્યુ કહેવાય છે. ધારો કે હું તમને કહું છું કે આ પેન છે, આ પેન 100 રૂપિયાની પેન છે, તો આ પેનની વેલ્યુ કેટલી થઈ? 100 રૂપિયા પેનની વેલ્યુ થઈ. કે તમે મારી પાસે 100 રૂપિયા લઈને આવશો ત્યારે હું તમને આ પેન તમને આપીશ. સો આની વેલ્યુ કેટલી થઈ? તમારી 100 રૂપિયા. સો ઇકોનોમિક ટર્મથી કોઈ પણ વસ્તુની કિંમત, કોઈ પણ વસ્તુની વેલ્યુ, એને શું કહેવાય છે? તમારું મૂલ્ય કહેવાય છે. બરાબર? બીજી રીતે આપણે જોવા જઈએ સૌંદર્યની રીતે એટલે કે બ્યુટીની રીતે આપણે જોવા જઈએ તો કોણ વધારે સારું દેખાય છે? બરાબર? કાળા કે ગોરામાં આપણે નથી જોવાનું કે આ ગોરો દેખાય કે આ કાળો દેખાય છે, પણ કોણ વધારે સારું દેખાય છે, કોણ વધારે બ્યુટીફુલ દેખાય છે, કોણ વધારે સૌંદર્ય, કોનામાં વધારે સૌંદર્ય છે, તો એને પણ આપણે વેલ્યુ ગણી શકીએ છીએ. એ ટર્મમાં, એ સ્પેસિફિક સેક્ટરમાં આપણે એને વેલ્યુ ગણી શકીએ છીએ. બરાબર? ત્રીજો જે આપણને ઉપયોગી છે, આ બંને આપણને ઉપયોગી નથી. ત્રીજો જે ઉપયોગી છે એના માટે ઉપયોગી છે ભાઈ નીતિશાસ્ત્રમાં શું કહેવાય છે? આપણે કહીએ કે નીતિશાસ્ત્રમાં શું કહેવાય છે? મૂલ્યને નીતિશાસ્ત્રમાં શું કહેવાય છે એ આપણે સમજીએ. બરાબર? ચલો, નીતિશાસ્ત્રમાં શું કહેવાય છે મૂલ્યને? તો કોઈ પણ તમારામાં સદગુણ છે અથવા તો તમારામાં કોઈ પણ દુર્ગુણ છે, અથવા દુર્ગુણ છે, એની જે માત્રા છે એ માત્રાને કહેવાય છે વેલ્યુ. એ માત્રાને કહેવાય છે તમારે વેલ્યુ, મૂલ્ય, માનવ મૂલ્ય. સમજ પડે છે વસ્તુ? એ ધારો કે હું તમને એવું કહું છું કે તમે પ્રામાણિક છો, તો તમે પ્રામાણિક કેટલા છો? તમે પ્રામાણિક વધારે છો, 80% પ્રામાણિક છો, તમે 50% પ્રામાણિક છો, તમે 10% પ્રામાણિક છો? કે ભાઈ હું પ્રામાણિક નોર્મલી તો છું, પણ મારે એવી કોઈ સિચ્યુએશન આવશે તો હું પ્રામાણિક નહીં બનીશ. તો એ શું થયું? તમારી માત્રા થઈ કે તમારામાં સદગુણની કોઈ માત્રા છે, તમારામાં દુર્ગુણની પણ કોઈ માત્રા હોઈ શકે. કે ભાઈ તમે ચોરી કરી શકો. ચોરી ક્યારે કરી શકો? કે તમને ખાવાનું કંઈ નથી મળતું, અને તમારું કોઈ પણ તમને 5 દિવસ સુધી ખાવાનું પૂછવા માટે નથી આવતા. તમારે હવે ખાવું છે તો ત્યારે તમે ચોરી કરીને ખાવાનું ખાઈ શકો. તો તમારો દુર્ગુણ છે, પણ એ ક્યારેક એવી સ્પેસિફિક સિચ્યુએશન બને ત્યારે હું આ વસ્તુ કરીશ. તો એ પણ તમારી શું થઈ? તમારી માત્રા થઈ. તો દરેક મનુષ્ય જીવ છે, દરેક મનુષ્ય જીવમાં સદગુણની માત્રા હોય છે, સાથે સાથે દુર્ગુણ પણ હોય છે. પણ કોની માત્રા વધારે છે? સદગુણની માત્રા વધારે છે કે દુર્ગુણની માત્રા વધારે છે?
એના ઉપરથી એ માનવ સારો છે કે ખરાબ છે એ નિર્ધારિત થતું હોય છે. બરાબર. તો જ્યારે પણ આપણે મૂલ્યની વાત કરીએ, જ્યારે એથિકલ પર્સપેક્ટિવથી એટલે કે નીતિશાસ્ત્રના પર્સપેક્ટિવથી આપણે વાત કરીએ છીએ કે ભાઈ મૂલ્ય શું છે, તો મૂલ્ય સદગુણ અને દુર્ગુણની માત્રા માપવા માટેનું એક માપન છે. સમજ પડે છે? ધારો કે કોઈ પણ આપણે કહીએ મારામાં અહિંસાનું એક મૂલ્ય છે, પણ મારામાં અહિંસાનું શું 100% મૂલ્ય છે? શું એ સાચે હું અહિંસાવાદી આખા જીવનમાં હું રહીશ? હું ભૂલમાં ને ભૂલમાં કદાચ એક નાનકડા જીવડાને મારાથી ભૂલમાં મરાઈ જશે તો એ તો હિંસક થઈ ગયું. સમજ પડે છે વસ્તુ? જેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ જૈન ધર્મમાં જે રીતે એમને ફોલો કરે છે કે એક નાનકડા જીવડાને પણ એ મારતા નથી, એ રીતે એમનું જીવન ગુજારે છે, તો એ અહિંસક થયું કહેવાય. પરંતુ આપણાથી કદાચ ભૂલથી કોઈ મરી જાય નાનકડું જીવડું તો એ તમારું હિંસક થઈ ગયું કહેવાય. તો તમે જે અહિંસાનો ગુણ છે, તમારું અહિંસાનું મૂલ્ય છે, એ તમારું મૂલ્ય કેવું છે, એની માત્રા કેટલી છે એના પર ડિપેન્ડ કરે છે. સમજ પડે? તમે બધામાં ધારો કે કોઈ ચોર હોય છે તો ચોરમાં પણ પ્રામાણિકતાનું મૂલ્ય હોય જ છે, પણ પ્રામાણિકતાનું મૂલ્ય એના કરતાં ચોરી કરવાનું મૂલ્ય એ વધારે હોય છે. બરાબર. તો જ્યારે પણ ક્વેશ્ચનમાં પૂછાય છે કે ભાઈ હ્યુમન વેલ્યુ, માનવ મૂલ્યનો અર્થ શું છે, તો તમારે આ રીતે દર્શાવવાનું છે કે મૂલ્યનો આર્થિક રીતે અર્થ વસ્તુની કિંમત છે, મૂલ્યનો સૌંદર્ય રીતે અર્થ બ્યુટી થાય છે. બરાબર. અને મૂલ્યનો નીતિશાસ્ત્રમાં અર્થ શું થાય છે? સદગુણ અને દુર્ગુણની માત્રા. અને તમે એકાદ એક્ઝામ્પલ, જે મેં તમને અલગ અલગ એક્ઝામ્પલ કીધા એમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ આપીને તમે સમજાવી શકો છો. બરાબર. તો આ વસ્તુ થઈ કે મૂલ્યનો સામાન્ય અર્થ શું છે. બરાબર. તો સ્ટાર્ટિંગમાં જ્યારે પણ તમને મૂલ્યનો અર્થ કદાચ ના માંગ્યો હોય, તમને કદાચ સવાલમાં પૂછ્યું હોય કે ભાઈ મૂલ્યને નિર્ધારિત કરતા પરિબળો તમે દર્શાવો, ખાલી એક સિંગલ લાઈનમાં તમને સવાલ આપ્યો છે, તો તમારે મૂલ્યનો અર્થ પહેલા દર્શાવવાનો જ છે. આપણે કદાચ લાસ્ટ 30 નંબરની એક્ઝામ છે એમાં આ વસ્તુ પૂછી હતી, મૂલ્યના પ્રકાર દર્શાવવાના પૂછ્યા હતા અને મૂલ્ય કેવી રીતે નિર્ધારિત થાય છે એ પણ પૂછ્યું હતું. બરાબર. આ સ્પેસિફિક ક્વેશ્ચન જ હતો, ક્વેશ્ચન અલગ હતો પણ કન્ટેન્ટ આ આવતો જવાબમાં. હવે એ વસ્તુ જ્યારે પૂછે છે ત્યારે સ્ટાર્ટિંગમાં જે મૂલ્ય શબ્દ આવ્યો છે તમને કીધું નથી સમજાવવા માટે, પણ તમે જો સમજાવશો તો એ તમારું ઇન્ટ્રોડક્શન બંધાઈ જશે. એ ઇન્ટ્રોડક્શનનું તમે મૂલ્ય સમજાવી દીધું ને પછી તમે આગળ વધશો તો જે પેપર ચેકર છે એમને લાગશે કે ભાઈ આમને મૂલ્યનો અર્થ પણ ખબર છે, ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર જમ્પ નથી કર્યા. તો ક્વેશ્ચનમાં જે પણ શબ્દ આવે છે એ શબ્દનો અર્થ જો તમને ખબર હોય અને સારી રીતે ખબર હોય તો તમારે પેપરમાં એ શબ્દનો અર્થ દર્શાવવાનો છે ઇન્ટ્રોડક્શનમાં. તો એ રીતે મૂલ્યનો, હ્યુમન વેલ્યુનો, માનવ મૂલ્યનો કોઈ પણ સવાલ પૂછાય છે અને એમાં દર્શાવ્યું ના હોય કે તમે મૂલ્યનો અર્થ દર્શાવો, તો પણ તમારે સ્ટાર્ટિંગમાં તો તમારે એનો અર્થ, એની જે ડેફિનેશન છે એ જ લખવાની છે. બરાબર. તો આપણે સમજ્યા મૂલ્યનો સામાન્ય અર્થ. હવે આપણે સમજીશું કે ભાઈ મૂલ્યની વિશેષતા શું છે. મૂલ્યની વિશેષતા શું છે. બરાબર. તો સૌથી પહેલી વિશેષતા એટલે શું? વિશેષતા એટલે શું કહેવા માંગે છે? તમારી કેરેક્ટરિસ્ટિક, કે ભાઈ મૂલ્યમાં કઈ વસ્તુઓનો સામેલ થાય છે. બરાબર. ધારો કે હું કહું તો મારી વિશેષતા શું છે, તો એ પ્રમાણે મૂલ્યની વિશેષતા શું છે. બરાબર. તો મૂલ્યની વિશેષતામાં સૌથી પહેલું છે કે કોઈ પણ મૂલ્ય જે છે એ આઈડિયલ નથી. કોઈ પણ મૂલ્ય જે છે, કોઈ પણ માનવ મૂલ્ય જે છે, એટલે માનવમાં જે નોર્મલી મૂલ્ય આઈડિયલ હોય છે, પણ માનવ એને આઈડિયલી ધારણ નથી કરી શકતો. બરાબર. આદર્શ રૂપે ધારણ નથી કરી શકતો. આપણે કહીએ કે ભાઈ આદર્શ રૂપી. આઈડિયલ એટલે શું? આદર્શ રૂપી. કે કોઈ પણ વ્યક્તિ આદર્શ રીતે એ મૂલ્યને ધારણ નથી કરી શકતો. આદર્શ રીતે એટલે શું કહેવામાં આવે છે કે 100%. આદર્શ રીતે એટલે 100%. ધારો કે હું તમને કહું કે તમારામાં સત્યનિષ્ઠાનું એક મૂલ્ય છે. સત્યનિષ્ઠાનું મૂલ્ય તમારામાં ગમે ત્યારે વિચલન પામે. તમે એમ કહો છો કે ભાઈ મારી આખું જીવન છે, આખા જીવનમાં ક્યારે પણ મારા જે સત્યનિષ્ઠાનું મૂલ્ય છે એ વિચલન નહીં પામે, તો એને શું કહેવાશે? 100% કહેવાશે. પણ ચોક્કસ પરિસ્થિતિમાં જો એ વિચલન પામે છે તે શું થઈ ગયું? તમારું સત્યનિષ્ઠાનું મૂલ્ય એ આદર્શ ના બન્યું કહેવાય. બરાબર. તો માનવની પરિસ્થિતિને લીધે મૂલ્ય ચેન્જ થાય જ છે. કોઈ પણ માનવ હોય. ધારો કે આપણે માનીએ કે ભાઈ હું કોઈ એક છે વ્યક્તિ કે જે અહિંસામાં માને છે. બરાબર. અહિંસામાં માને છે, પણ હવે અહિંસામાં માનનાર વ્યક્તિ, એના ઘરમાં ચોર આવે છે, એના ઘરમાં ડાકુ આવે છે, એના પરિવારના લોકોને કેદી બનાવી દે છે, એના પરિવારના લોકોને કેદી બનાવીને એમને બંદૂકની ગોળી ઉપર રાખે છે. હવે એમને ખબર છે કે જો મેં એક્શન ના લીધી તો મારા પરિવારના લોકો જે છે એ મૃત્યુ પામશે. તો
તો ત્યારે એ વ્યક્તિ ગમે એટલો અહિંસક હશે તો પણ પોતાના પરિવારને બચાવવા માટે શું કરશે કે જે વ્યક્તિ એના ઉપર બંદૂક રાખીને બેઠો છે એને મારવાની કોશિશ કરશે, બરાબર. તો જ્યારે પણ મારવાની કોશિશ કરી એ સ્પેશિયલ કન્ડિશન આવી, પણ જ્યારે સ્પેશિયલ કન્ડિશન આવી ત્યારે તો હિંસક બની ગયો ને. તો એના પરથી આ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ કે જે કોઈ પણ મૂલ્ય છે માનવ જીવનમાં, કોઈ પણ મૂલ્ય એક્સેપ્ટ કરે છે પણ એ આદર્શ નથી બનતું, કે કોઈ પણ વ્યક્તિ એ આદર્શ રૂપે નથી જીવી શકતા. આપણે ગાંધીજી જે છે, ગાંધીજીને આપણે અહિંસાના પૂજારી કહીએ છીએ, પણ એમાં પણ કઈ ને કઈ કચાશ હશે, કઈ ને કઈ એવું હશે કે ભાઈ એમનાથી કઈ ને કઈ થયું હશે, બરાબર, કે જેને લીધે એ અહિંસક જે છે 100% ના કરી શકાય, પણ એકદમ મેક્સિમમ લેવલ સુધી જે પહોંચ્યા છે એ ગાંધીજી પહોંચ્યા છે, જેને લીધે આપણે એમને અહિંસાના પૂજારી કહીએ છીએ. જેમ કે આપણે કદાચ એક્ઝામ્પલ લઈએ કે 95% મેક્સિમમ કોઈ પહોંચી શકે છે, 95% સુધી ગાંધીજી પહોંચી ગયા છે, બરાબર. તો એ રીતે આપણે જોઈએ તો મૂલ્ય જે છે એ આદર્શ રૂપી છે ખાલી માત્ર, બરાબર. એ આદર્શ રૂપી છે પણ એને આદર્શ રૂપી કોઈ એને મેળવી શકતું નથી. સમજ પડે? આઈડિયલ છે એનો મિનિંગ શું થયો? આઈડિયલ છે એનો મિનિંગ શું થયો? આઈડિયલ નથી, નહીં, આઈડિયલ છે. આઈડિયલ છે એનો મિનિંગ શું થયો કે આદર્શ જ છે, એને કોઈ મેળવી નથી શકતું. આપણે ખાલી એની વાતો કરીએ છીએ કે મારે પૂરેપૂરો અહિંસક બનવું છે, પણ હું પૂરેપૂરો અહિંસક નથી બની શકતો, બરાબર. તો આ એક વસ્તુ થયું, આ એની એક વિશેષતા થઈ. ચલો, બીજી વસ્તુ શું છે કે જન્મજાત નથી હોતા. જન્મજાત નથી હોતા. કોઈ પણ મૂલ્ય જે છે એ તમે જ્યારે જન્મ લો છો ત્યારે તમારામાં કોઈ પણ મૂલ્ય નથી હોતું, તમને એ મૂલ્ય શીખવવામાં આવે છે. મૂલ્ય કોણ શીખવે છે? તમારા આજુબાજુના લોકો જે રહેતા હોય એ શીખવે છે. તો સ્ટાર્ટિંગમાં કોણ શીખવશે? સ્ટાર્ટિંગમાં તમે પરિવાર સાથે ખાલી રહેશો તો સ્ટાર્ટિંગના 1 વર્ષથી 6 વર્ષ સુધી કાં તો 8 વર્ષ સુધી માત્ર પરિવારની ભૂમિકા રહેશે. 8 વર્ષથી 6 વર્ષથી તમે સ્કૂલ જતા થઈ જશો એટલે સ્કૂલની ભૂમિકા આવી જશે, શિક્ષણ સંસ્થાની ભૂમિકા આવી જશે, ત્યાંથી તમને મૂલ્ય શીખવા મળશે. અને પછી તમે 8 વર્ષ 10 વર્ષ જ્યારે તમે સમજતા થઈ જાઓ, તમારી સમજણ શક્તિ સરખી પેદા થઈ જાય છે, ત્યારે તમે સમાજમાં જવાનું ચાલુ કરો. સમાજના પહેલેથી જાઓ છો પણ સમજણ શક્તિ નથી હોતી કે કોણ શું કરે છે, પણ તમે 8 વર્ષ 10 વર્ષના થઈ જાઓ છો ત્યારે તમે સમાજમાં જેમ જવાનું ચાલુ કરો છો એમ તમને આઈડિયા આવે છે કે કોઈ એક મૂલ્ય એને ફોલો કરે છે તો સમાજમાં એનું માનપાન વધે છે, તો હું પણ એ મૂલ્યને ફોલો કરીશ, બરાબર. જેમ કે હું તમને કહું કે એક જે બાળક છે, એક બાળક 10 કે 12 વર્ષનું છે, એ જોવે છે કે મારો પોતાનો ભાઈ, એ બંને 2 ભાઈ છે, એનો પોતાનો ભાઈ 20 વર્ષનો જે છે એ મોટા લોકોને પગે લાગે છે તો મોટા લોકો ખુશ થઈ જાય છે. તો 10 વર્ષનું બાળક એને જોઈને શું શીખશે કે મારે પણ નમીને કોઈના પગ અડવા પડશે કે જેથી જે પેલા મોટા લોકો ખુશ થયા એ હું પગે પડીશ તો મારે લીધે પણ ખુશ થશે, બરાબર. તો સમાજ એને શીખવાડે છે, એને શિક્ષણ સંસ્થા શીખવાડે છે, એને પરિવાર શીખવાડે છે કે તારે આટલા મૂલ્ય પોતાના લાઈફમાં, પોતાના જીવનમાં લાવવા જોઈએ. તો એ મૂલ્ય જે છે જન્મજાત નથી હોતા. એ કેવી રીતે આવે છે? સામાજિકરણથી આવે છે. સામાજિકરણથી આવે છે. સામાજિકરણથી એટલે શું? સોશિયલાઇઝેશનથી આવે છે. સોશિયલાઇઝેશન એટલે શું કહેવાય છે કે તમે સમાજમાં ભળતા થાઓ, તમે લોકોને જોવો છો, તમે સમાજના અલગ અલગ સમુદાયને જોવો છો, તમે સમાજમાં જાઓ છો, તમે શિક્ષણ સંસ્થામાં જાઓ છો, તમે પરિવારમાં પોતાના માતાને, પોતાના પિતાને જોવો છો. તમારા પિતા કદાચ રાતના 7 વાગે દીવાબત્તી કરતા હશે, પૂજા કરતા હશે ભગવાનની, તો તમને પણ થશે કે ભાઈ હવે હું પણ પૂજા કરું. કેમ? કારણ કે એ મૂલ્ય તમે જોયું છે. તો એ વસ્તુ શું કહેવાય છે? સામાજિકરણ કહેવાય છે, સોશિયલાઇઝેશન કહેવાય છે. તો મૂલ્ય જે હોય છે જન્મજાત નથી હોતા, એ સામાજિકરણ થકી તમને શીખવાડવામાં આવે છે, બરાબર. ચલો, ત્રીજો મુદ્દો શું છે? ત્રીજી વિશેષતા શું છે કે મૂલ્ય જે છે એ મોટા ભાગે વસ્તુનિષ્ઠ હોય છે. મોટા ભાગે વસ્તુનિષ્ઠ હોય છે. હવે અહીંયા એક શબ્દ આવ્યો, વસ્તુનિષ્ઠ. તો પહેલા આ શબ્દને આપણે શીખીએ. વસ્તુનિષ્ઠ શું છે અને એક આત્મનિષ્ઠ આવે છે. આ બંને વિરોધાભાસ છે. ઇંગ્લિશમાં કહેવાય છે ઓબ્જેક્ટિવિટી અને સબ્જેક્ટિવિટી, બરાબર. હવે વસ્તુનિષ્ઠ એટલે શું કહેવાય છે? વસ્તુનિષ્ઠ એટલે કે દરેક માણસમાં એ પર્ટિક્યુલર મૂલ્યને એક્સેપ્ટ કરતા હશે તો એને વસ્તુનિષ્ઠ કહેવાશે. ધારો કે હું તમને કહું છું કે 2 + 2 કેટલા થાય? તો તમે કહેશો કે 4 થાય.
તો મારા હિસાબે પણ 4 થશે, તમારા હિસાબે પણ 4 થશે. તમે કોઈ બહારને કોઈ પૂછવા જોશો તો એ પણ તમને 4 થશે, 4 કહેશે. તો 2 + 2 નો જવાબ શું થયો? તમારો વસ્તુનિષ્ઠ થયો, કે મોટા ભાગના લોકો એ જવાબ જે છે એને એક્સેપ્ટ કરે છે. બરાબર, 2 + 2 = 4 એ 100% વસ્તુનિષ્ઠ થયો કહેવાય. બરાબર. પ્લસ આત્મનિષ્ઠ એટલે શું? આત્મનિષ્ઠ એટલે શું? કે ભાઈ દરેકના વિચાર એ પોઈન્ટ ઓફ વ્યૂમાં અલગ અલગ હશે. ધારો કે હું તમને કહું કે ભાઈ આપણે 1 નેશન 1 ઇલેક્શન લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ, તો હું કદાચ એમ કહું કે લાવવું જોઈએ, કોઈ બીજું કહેશે કે ના લાવવું જોઈએ. હું કદાચ એમ કહું કે મારે ના લાવવું જોઈએ, કોઈ બીજું કહેશે કે લાવવું જોઈએ. તો અલગ અલગ મંતવ્યો જ્યારે થશે તો એ વસ્તુને શું કહેવાશે? આત્મનિષ્ઠ કહેવાશે. પણ મંતવ્ય કાં તો બધા સમાજના લોકો એને એક જગ્યાએ એક વસ્તુને એક્સેપ્ટ કરતા હશે તેને શું કહેવાશે? વસ્તુનિષ્ઠ કહેવાશે. બરાબર. તો આપણા જે મૂલ્ય જે છે એ મૂલ્ય મોટા ભાગે વસ્તુનિષ્ઠ છે. મોટા ભાગે વસ્તુનિષ્ઠ છે એટલે શું કહેવા માંગે છે? કે એક બેઝિક મૂલ્ય જે છે, બેઝિક વેલ્યુ જે છે એ બધા સમાજના લોકો એને એક્સેપ્ટ કરે છે. ધારો કે હું તમને કહું કે શાંતિનું મૂલ્ય છે, તો શાંતિનું મૂલ્ય કયા સમાજને ના ગમે? બધા સમાજને ગમે. સમાજમાં શાંતિ જોઈએ, સમાજમાં કોઈને ઝઘડા ના થવા જોઈએ, સમાજમાં કઈ બી વિવાદ ના થવા જોઈએ. તો એ સમાજ કોને ના ગમે? બધાને ગમે. તો શાંતિનું મૂલ્ય જે છે એ એક્સેપ્ટેબલ છે. તો શાંતિનું મૂલ્ય તમારું કયું થયું કહેવાય? તમારું વસ્તુનિષ્ઠ થયું કહેવાય. બરાબર. હવે હું તમને કહું છું કે ન્યાય, જસ્ટિસ, ન્યાય. તો કયા સમાજમાં લોકોને જસ્ટિસ નથી જોતો? બધા સમાજના લોકોને જસ્ટિસ જોઈએ છે, બધા સમાજના લોકોને ન્યાય જોઈએ છે. તો આ બધા જે મૂલ્ય જે છે એ મોટા ભાગે વસ્તુનિષ્ઠ હોય છે, પણ કેટલાક મૂલ્ય આત્મનિષ્ઠ પણ હોય છે. ધારો કે હું તમને એમ કહું કે ભાઈ આપણે LGBTQ કમ્યુનિટી જે છે, LGBTQ+ જે કમ્યુનિટી છે એને આપણે સેમ સેક્સ મેરેજમાં પરમિશન આપવી જોઈએ કે ના આપવી જોઈએ? હું તમને સવાલ પૂછું છું. તો એમાં ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે એમનો મત એવો હશે કે આપણે આપવી જોઈએ, ઘણા બધા વિદ્યાર્થી એવો હશે કે એમનો મત એવો હશે કે આપણે ના આપવી જોઈએ. તો એ બધું શું થઈ ગયું કે તમારા મત અલગ અલગ થઈ ગયા, એટલે એ તમારું એ મૂલ્ય તમારું શું થઈ જશે? તમારું આત્મનિષ્ઠ થઈ જશે. સો મોટા ભાગના મૂલ્ય વસ્તુનિષ્ઠ છે, થોડાક મૂલ્યને છોડીને. ને થોડાક મૂલ્ય છે, કયા મૂલ્ય છે? તમારા મોડર્ન મૂલ્ય છે. આ બધા કયા છે? તમારા મોડર્ન. આ બધા મોડર્ન નવા જે મૂલ્ય આવે છે એને એક્સેપ્ટ કરતા, સમાજમાં એક્સેપ્ટન્સ લઈ આવતા હજી વાર લાગશે. બરાબર. આજે ધારો કે તમે LGBTQ ની વાત કરો છો, કદાચ 100 વર્ષ પછી તમે જોશો તો LGBTQ ને સેમ સેક્સ મેરેજ અને એ બધું કોમન થઈ જશે અને બધા એક્સેપ્ટ કરવા લાગશે. બરાબર. એ જ વસ્તુ ધારો કે આપણે કહીએ કે સતી પ્રથા, તો સતી પ્રથા 150 વર્ષ પહેલા આપણે જોશું, બરાબર, 150 થી 200 વર્ષ પહેલા જયારે આપણે જોશું ત્યારે સતી પ્રથાને નાબૂદ કરવું that is one difficult task. એક સૌથી ડિફિકલ્ટ ટાસ્ક હતો કે ભાઈ મારે સમાજમાંથી સતી પ્રથાને નાબૂદ કરવી છે. બરાબર. પણ આજે જ્યારે આપણે 200 વર્ષ પછી જીવીએ છીએ તો સતી પ્રથાને નાબૂદ કરવાનું જે મૂલ્ય છે કે સતી પ્રથા ન થવી જોઈએ, એ કોમન એક્સેપ્ટન્સ આવી ગયો છે, એ હવે વસ્તુનિષ્ઠ બની ગયો છે. ત્યારે એ મુદ્દો કયો હતો? તમારો આત્મનિષ્ઠ હતો, કે મોટા ભાગના જે સમાજના લોકો છે એને એક્સેપ્ટ કરતા હતા, પણ ઘણા બધા લોકો જે હતા એને એક્સેપ્ટ નતા પણ કરતા. બરાબર. હવે શું થઈ ગયું છે કે હવે સતી પ્રથાને નાબૂદી અથવા સતી પ્રથા ન થવી જોઈએ એમાં વસ્તુનિષ્ઠતા વધારે આવી ગઈ છે. બરાબર. તો એને લીધે જે મોડર્ન મૂલ્ય છે, મોડર્ન વેલ્યુ જે છે એમાં આત્મનિષ્ઠતાનું પ્રમાણ વધારે હશે, જ્યારે કે તમારા વધારે જૂના મૂલ્ય છે અથવા તો તમારા બેઝિક મૂલ્ય છે. બેઝિક મૂલ્ય એટલે શું? કે ન્યાય છે, શાંતિ છે, સહિષ્ણુતા છે, તમારું ટોલરન્સ છે, બરાબર, ફ્લેક્સિબિલિટી છે. તો એ બધા જે મૂલ્ય છે, તમારા સત્યનિષ્ઠા છે, તો એ બધા જે મૂલ્ય છે એ બધા મૂલ્યમાં તમારી વસ્તુનિષ્ઠતા વધારે હશે, જ્યારે મોડર્ન મૂલ્યમાં તમારી આત્મનિષ્ઠતા વધારે હશે. ચલો, તો મોટા ભાગે બધા મૂલ્ય વસ્તુનિષ્ઠ હોય છે, એક વસ્તુ થઈ ગઈ. એના પછી કે મૂલ્ય જે છે એ અમૂર્ત છે. મૂલ્ય જે છે એ અમૂર્ત છે. સાથે સાથે લખતા જજો તમને એટલે આઈડિયા આવે. બરાબર. અમૂર્ત છે એટલે શું? બે વસ્તુ આવે છે, એક અમૂર્ત અને એક આવે છે મૂર્ત. આપણી સેન્સ કેટલી છે? આપણી પાસે 5 સેન્સ છે. બરાબર. 5 સેન્સ છે. 5 સેન્સથી જે અનુભવ કરી શકાય એને શું કહેવાય? એને મૂર્ત કહેવાય છે. બરાબર. ધારો કે હું કેમેરાને જોઈ શકું છું, તો કેમેરો શું છે? મૂર્ત છે. હું આ પેનને જોઈ શકું છું, પેનને અડી શકું છું,
તો પેન શું છે? તમારી મૂર્ત છે. હું ધારો કે હમણાં કોઈ ખાવાનું લઈ આવે ને હું ટેસ્ટ કરી શકું છું, તો એ ખાવાનું શું થયું? તમારે મૂર્ત થયું. બરાબર. એવી રીતે કદાચ હું કોઈ વસ્તુને 5 સેન્સથી ફીલ ના કરી શકતો હોય તે શું થઈ જાય? તમારું અમૂર્ત થઈ જશે. ધારો કે મારા મગજમાં વિચારો ચાલે છે, મારા મગજમાં કઈ વિચારો ચાલે છે, હવે એને ફીલ કરી શકું, હું એને જોઈ શકું છું, વિચારને જોઈ નથી શકતો. હું વિચારને અડી શકું છું, હું વિચારને અડી નથી શકતો. હું વિચારને સાંભળી શકું છું, નથી સાંભળી શકતો. હું વિચારને ટેસ્ટ કરી શકું છું, નથી ટેસ્ટ કરી શકતો. બરાબર. હું વિચારને અડી શકું છું, એ પણ નથી અડી શકતો. તો આ રીતે મારા 5 સેન્સ જે છે એનાથી હું ફીલ ના કરી શકું, તો એવી વસ્તુને શું કહેવાશે? અમૂર્ત કહેવાશે. તો મૂલ્ય શું છે? મૂલ્યને તમે જોઈ શકો છો, જોઈ નથી શકતા. તમે એને ટચ કરી શકો છો, ટચ નહીં કરી શકતા. તમે એવું કરી શકો કે ભાઈ આ પ્રામાણિકતા છે, પ્રામાણિકતાને આપણે ટચ કરી લઈએ. આ પ્રામાણિક છે, આ પ્રામાણિકને હું ટચ કરી લઉં. પ્રામાણિક વસ્તુ જે મૂલ્ય જે છે એને તમે ટચ નથી કરી શકતા, જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા. બરાબર. તમે ટેસ્ટ નહીં કરી શકતા. તો આ રીતે તમે જોવા જશો તો તમારું મૂલ્ય શું છે? તમારો અમૂર્ત ભાગ છે. બરાબર. પણ એના મૂર્ત પ્રવર્તમાન છે. મૂર્ત પ્રવર્તમાન એટલે શું? કે તમારે મૂલ્ય દેખાડવું પડશે. ધારો કે હું કહું કે હું પોતે પ્રામાણિક છું, કાલે ઉઠીને હું સિવિલ સર્વિસમાં જઉં છું ને મારી પાસે 10,000 રૂપિયાની કાં તો લાખ રૂપિયાની લાંચ આવે છે, તો હું એ લાંચને સ્વીકારતો નથી, હું એને નકારી કાઢું છું. તો મેં એને શું કર્યું કે મારી પાસે જે મૂલ્ય છે એ મેં એને દેખાડ્યું, મૂર્તમાં દેખાડ્યું. સાંજ પડી? એને મેં અનુભવ કરાયો કે ભાઈ મારી પાસે પ્રામાણિકતા છે. હું એમ કહું છું કે હું મોટાનું માન કરું છું. હવે મોટાનું માન કરવું એટલે શું છે? મોટાનું માન કરવું એટલે શું? કે ભાઈ એ લોકો વાત કરતા હતા, આપણે સહયોગ કરવાનો, એ લોકોને કામ કરવું હોય તો આપણે સહયોગ કરવાનો. બરાબર. ધારો કે આપણે જે કે લગ્ન પ્રસંગ હોય ને તમારાથી મોટા લોકો જમતા હોય તો તમે એને પીરસવા માટે જતા હોય, એમને ખાઈ લે પછી તમે થાળી ઉપાડી લેતા હોય, તમે ખાઈ લે પછી એમને જે લોકો ખાઈ લે છે પછી તમે એને પાણી પરોસતા હોવ છો. તો એ તમારું શું થયું? કે તમે વડીલ જે છે, વડીલને તમે માન આપ્યું કહેવાય. પણ એ માન જે આપો છો એ તમારું મૂલ્ય છે એ દેખાતું નથી. પણ તમે એવા બધા કામ કરો છો કે જેથી એમને અહેસાસ થઈ જાય છે કે આ વ્યક્તિ જે છે એમાં માન આપવાનું મૂલ્ય છે, વડીલો સાથે કેવી રીતે વાત કરવી છે એનું મૂલ્ય છે. સમજ પડી વધારે વસ્તુ? તો જે અમૂર્ત છે, મૂલ્ય કેવું છે? તમારું અમૂર્ત છે, પણ એના મૂર્ત પ્રવર્તમાન છે. પ્રવર્તમાન એટલે શું? કે તમે એને દેખાડી શકો છો, તમારી એક્શન થ્રુ તમે એ મૂલ્યને બીજા થકી પહોંચાડી શકો છો કે મારામાં આ પર્ટિક્યુલર મૂલ્ય છે. બરાબર. ચાલો, તો આ તમારું થયું વિશેષતાનો ત્રીજો ભાગ. બરાબર. ચોથો ભાગ બીજું શું કહેવા માંગે છે? વિશેષતામાં બીજું શું આવશે? કે એનો ચોક્કસ અધિક્રમ હોય છે. ચોક્કસ અધિક્રમ હોય છે. મૂલ્યનો ચોક્કસ અધિક્રમ હોય છે એટલે શું કહેવા માંગે છે? ધારો કે હું કેવું તમને કે મારી પાસે 10 મૂલ્ય છે. શાંતિનું મૂલ્ય છે. બરાબર. ધારો કે હું તમને કહું કે મારી પાસે શાંતિનું મૂલ્ય છે, ન્યાયનું મૂલ્ય છે, સત્યનિષ્ઠાનું મૂલ્ય છે, પ્રામાણિકતાનું મૂલ્ય છે. બરાબર. એના સિવાય હું તમને કહું કે મારી પાસે પરસેવરન્સ છે, બરાબર. ચાલો, હવે આ બધા મૂલ્યમાં મારે પ્રેફરન્સીસ આપવો હોય તો બાકી બધા મૂલ્ય શેના માટે હું કરું છું? શાંતિ લેવા માટે કરું છું. ભાઈ મને જીવનમાં શાંતિ મળશે આ બધા મૂલ્યથી. તો આ મારું કયો થયો? મારો પ્રેફરન્સ 1 થઈ ગયો. મને ન્યાય મળવો જોઈએ, મારો પ્રેફરન્સ 2 થઈ ગયો. બરાબર. હવે કોઈ મને એમ કહે છે કે તમે પરસેવરન્સ રાખશો તો તમને શાંતિ નહીં મળે, તો હું શાંતિને વધારે પસંદ કરીશ. બરાબર. આ હું તમને ખાલી એક્ઝામ્પલ આપું છું. પણ તમે સતત પરસેવરન્સ રાખશો તો તમને શાંતિ નહીં મળે, મને એવું કીધું હોય તો પરસેવરન્સ જે મારી પાસે મૂલ્ય છે એને હું મૂકી દઈશ. બરાબર. ધારો કે તમે કહો કે પ્રામાણિક છે, પ્રામાણિકના લીધે તમને શાંતિ નહીં મળે. બરાબર. ધારો કે સિવિલ સેવામાં ઘણા બધા લોકોનો લોભ હોય છે કે હું પૈસા માટે જાઉં, અને ઘણા બધાના વિચાર એવા પણ હોય છે કે ભાઈ તમને પૈસા મળશે તો તમને શાંતિ વધારે મળશે, જે ખોટા વિચારો છે. તો શું થાય છે કે ભાઈ શાંતિ મેળવવા માટે પ્રામાણિકતાનું જે મૂલ્ય છે એને એ લોકો ગુમાવી દે છે. તો આ રીતે દરેક મૂલ્ય જે છે એનો એક અધિક્રમ નક્કી હોય છે, કાં તો દરેક વ્યક્તિ એનો અધિક્રમ નક્કી કરી લે છે. ધારો કે હું કહું કે ભાઈ મારી પાસે પંક્ચ્યુઅલિટી જે છે, પંક્ચ્યુઅલિટી એટલે શું? કે ગમે ત્યારે હું ટાઈમ પર પહોંચું એવું મારી પાસે મૂલ્ય છે. હું તમને કહું કે ભાઈ હું સમયસર ચાલું છું,
સમયસર ચાલુ એવું મારી પાસે મૂલ્ય છે. હવે ધારો કે મારે 10 વાગે ક્લાસીસ પહોંચવાનું છે, 10 વાગે મારે ક્લાસીસ પહોંચવાનું છે, બરાબર. 9 વાગે હું ઘરેથી નીકળ્યો, 10 વાગે હું ક્લાસીસ પહોંચી જઈશ. પણ મને રસ્તામાં એક એક્સિડન્ટ મળ્યું, રસ્તામાં મેં જોયું કે એક્સિડન્ટ થયું છે, મહિલા જે છે મહિલા ગંભીર રીતે ઈજા પામેલા છે, બરાબર. જો હું ત્યાં જઈશ અને એમ્બ્યુલન્સમાં હું બોલાવીશ તો એમનો જીવ બચી શકે છે, ને જો હું જીવ બચાવીશ તો 10 વાગ્યાને બદલે 11 વાગશે, 10 વાગ્યાને બદલે 11 વાગશે. તો હું શું કરીશ? હું મારું આ મૂલ્ય જે છે સમયસર આવવાનું એને ગુમાવીશ કે પછી હું એ મહિલાને છોડીને શું કરીશ કે ભાઈ એને જવા દો, હું તો મારું સમયસરનું મૂલ્ય જે છે હું એને સાચવીશ, બરાબર. તો ઘણી બધી સિચ્યુએશનમાં તમારે પર્ટિક્યુલર એક મૂલ્યને તમારે કેન્સલ કરવું પડે ને બીજા મૂલ્ય જે છે, ધારો કે આપણે આમાં કહીએ કે ભાઈ એમ્પથીનું મૂલ્ય છે, એમ્પથીનું સિમ્પથીનું મૂલ્ય છે, બરાબર. બીજા પ્રત્યે દયા ભાવનાનું મૂલ્ય છે. તો એ મૂલ્યને તમારે પ્રાયોરિટી આપવી પડે, એ મૂલ્યને તમારે અધિક્રમ આપવો પડે કે સમયસર હું કાલે ઉઠીને હું 10 વાગ્યાને બદલે 1 કલાક મોડો પહોંચ્યો તો વાંધો નહીં, પણ આ એક મહિલા જે છે એમનો જીવ બચી જશે મારે લીધે. તો એમ્પથીનું મૂલ્ય મારું જે સમયસરનું મૂલ્ય છે એના કરતાં મારું ઊંચું આવશે અધિક્રમમાં, બરાબર. તો આ રીતે તમારી જે આપણે મૂલ્ય છે મૂલ્યની વિશેષતા જોઈ, બરાબર. મૂલ્યની હજી એક લાસ્ટ વિશેષતા છે કે મોટા ભાગના જે મૂલ્ય જે હોય છે, મોટા ભાગના મૂલ્ય કેવા હોય છે? તમારા સ્થિર હોય છે. ધારો કે આપણે કહીએ કે ભાઈ અહિંસાનું મૂલ્ય છે, તો અહિંસાનું મૂલ્ય કેટલા વખતથી છે, કેટલા વર્ષોથી છે. બુદ્ધ ભગવાન હતા, મહાવીર સ્વામી હતા, એ પણ તમારા અહિંસાના મૂલ્યમાં માનતા હતા, બરાબર. એના સિવાય આપણા ધર્મમાં જે હિન્દુ ધર્મમાં વાત કરવામાં આવી છે એમાં પણ અહિંસાની વાત કરવામાં આવી છે. ગાંધીજીએ પણ વાત કરી છે, અહિંસાની વાત કરી છે, બરાબર. તો એ રીતે અહિંસાનું મૂલ્ય છે ઘણા વખતથી આવે છે, બરાબર. ને જે મૂલ્ય નિર્માણ થાય છે એ મૂલ્ય નિર્માણ રાતોરાત નથી થતું, એને ખૂબ મોટો ટાઈમ લાગે છે. 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, 50 વર્ષ. એવું નથી કે ભાઈ બે વર્ષમાં તમારું મૂલ્ય આવી ગયું. એલજીબીટીક્યુનો હમણાં જે મુદ્દો ચાલે છે એ શું છે? એ 10 વર્ષ 20 વર્ષ પહેલાનો મુદ્દો છે, પણ હમણાં એક્સેપ્ટન્સ આવવા લાગ્યું છે. ધીમે ધીમે એ મૂલ્યને સમાજમાં સરખી રીતે એક્સેપ્ટન્સ આવવા માટે 50 વર્ષ 100 વર્ષ હજી કદાચ લાગી શકે છે, બરાબર. તો એના માટે હું તમને જે પોઈન્ટ પ્રૂવ કરવા માંગુ છું કે એક મૂલ્યના નિર્માણ માટે તમારી પાસે ખૂબ જ લાંબો સમયગાળો હોય છે કે જેને કારણે આખી પ્રોસેસને લીધે હવે મૂલ્ય સ્થિર થઈ જાય છે. હવે સતી પ્રથા આપણામાં અહીંયા નથી, તે શું કે સતી પ્રથા નાબૂદીનું મૂલ્ય જે છે એ સ્થિર થઈ ગયું, બરાબર. તો એ રીતે એક બીજી વિશેષતા છે કે દરેક મૂલ્ય જે હોય છે એ લાંબા સમયગાળા બાદ બન્યું હોય છે કે જેને કારણે મૂલ્ય જે છે એ સ્થિર થાય છે, બરાબર. ચલો, તો આ પોઈન્ટ જે હતો આ પોઈન્ટ તમારો પતી ગયો છે. હવે આપણે એ જોવાનું છે કે મૂલ્ય બનવાના જે પરિબળો છે એ પરિબળો કયા કયા છે. તો કુલ 3 થી 4 પરિબળો જોશું. એમાં સૌથી પહેલો જે પરિબળ છે એ તમારો પરિબળ છે ભૌગોલિક પરિબળ, બરાબર. કે ભૂગોળને લીધે મૂલ્ય નિર્માણ કેવી રીતે થાય છે. તો એ ભૌગોલિક પરિબળ છે એમાં સૌથી પહેલા આપણે તાપમાન લઈને જોશું કે તાપમાન કે અલગ અલગ પ્રદેશમાં તાપમાન અલગ હોય છે, ટેમ્પરેચર અલગ હોય છે. તો એના મૂલ્ય નિર્માણમાં કંઈ ફેરફાર થાય છે? તો યસ, થાય છે. ધારો કે હું તમને કહું કે ભાઈ આપણે ઉત્તરાખંડમાં જે કપડાં પહેરીએ છીએ એ કેરળમાં કપડાં પહેરે છે, એમાં ડિફરન્સ કેમ છે? ઉત્તરાખંડમાં શું પહેરે છે કે જે જાડા કપડાં હોય છે એ જાડા કપડાં પહેરે છે, બરાબર. જ્યારે સાઉથમાં કેરળમાં કેવા કપડાં પહેરે છે? લુંગી પહેરે છે, કારણ કે ખુલ્લા કપડાં ત્યાં ગરમી વધારે છે. તો તાપમાન નીચે વધારે છે, તાપમાન વધારે છે એટલે ખુલ્લા કપડાં પહેરે છે. તાપમાન ઉપર ઓછું છે કે જેને લીધે ઠંડી લાગે છે, કે જેને લીધે બંધ કપડાં પહેરે છે, જાડા કપડાં પહેરે છે, સાંઠ પડે છે, બરાબર. બીજી વસ્તુ, ધારો કે આપણે જોઈએ કે અરબ પ્રદેશ છે, અરબ પ્રદેશમાં શું થાય છે કે તાપમાન વધારે હોય છે. ત્યાંનો પ્રદેશ કેવો છે? રણ વિસ્તારનો પ્રદેશ છે. રણ વિસ્તારનો પ્રદેશ છે એટલે આખો દિવસ ધૂળ ઉડે છે, ને આખો દિવસ ધૂળ ઉડે એને લીધે એમણે શું કરવું પડે કે ધૂળથી પોતાના મોઢાને બચાવવું પડે. હવે ધૂળથી પોતાના મોઢાને બચાવવા માટે શું કરશે એ લોકોના પહેરવેશમાં એ રીતેનો પોતાનો ધાડ ધાડશે. તો એમાં શું કરશે કે પોતાના મોઢા ઉપર કફન જેવું બાંધશે. એટલે તમે ધારો કે જોયા હશે ઘણા બધા સાઉદી અરેબિયા છે એ બાજુના જે પ્રદેશ છે એ પ્રદેશના લોકોના કપડાં જોયા હશે તો મોઢા પર આખા બાંધેલા જેવા હોય છે, બરાબર. કે ખાલી આંખો જ દેખાતી હોય છે. પછી આપણે કહીએ કે ભાઈ મુસ્લિમ ધર્મમાં જે પડદા સિસ્ટમ છે
એ શેમાંથી આવીએ તો આ રીતે આવી છે. આપણે અહીંયા રાજસ્થાન જે છે, રાજસ્થાનમાં આપણે કહીએ કે આપણે લાજ કરવાનું કહીએ છીએ કે લાજ કરીને સ્ત્રીઓ ચાલતી હોય છે. તો લાજ કરીને શા માટે ચાલતી હોય છે? કેમ આપણા સમાજમાં એવું મૂલ્ય આવ્યું? કેમ રાજસ્થાનના સમાજમાં એવું મૂલ્ય આવ્યું? કારણ કે રાજસ્થાનના સમાજમાં રણ પ્રદેશ છે, રણ પ્રદેશમાં જે રેતી ઉડે છે એ રેતીથી બચવા માટે ઘૂંઘટ તાણીને મહિલાઓ ચાલતા હતા, અને જે ભાઈઓ જે હતા એ પણ આખા મોઢાને વિટાડીને ચાલતા હતા, કપડાં વિટાડીને. એ ઘૂંઘટ પ્રથા જે હતી સમાજમાં નોર્મલ બની ગઈ અને આવવા લાગી. તો આ રીતે મૂલ્યનું નિર્માણ જે છે તાપમાનના આધારિત ઘણું બધું હોય છે. બીજી રીતે તમને કેવું કે ભાઈ આપણે અહીંયા ઇન્ડિયામાં અથવા તો ગુજરાતમાં સ્પેસિફિક આલ્કોહોલ જે છે, આલ્કોહોલ બેન છે, બરાબર. આલ્કોહોલ બેન કેમ છે? એના ઘણા બધા કારણો છે, પણ એનું ભૌગોલિક પણ એક કારણ છે કે આપણે અહીંયા ગરમી જે છે, ગરમી ઓલરેડી વધારે જ છે, બરાબર. આપણે ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં આવીએ છીએ, તો એ પ્રદેશમાં આલ્કોહોલની કંઈ જરૂર નથી શરીરને કે જેને લીધે બેન છે. પણ આપણે કદાચ યુરોપમાં જશું, બરાબર, યુરોપમાં જશું તો આલ્કોહોલ પીણું એ એક નોર્મલ છે કે તમારે આલ્કોહોલ તમારે એક વીકમાં કે તમારે એક પર્ટિક્યુલર ટાઈમ પછી તમારે પીશો તો તમને કોઈ પણ કંઈ કહેશે નહીં. કેમ? કારણ કે ત્યાં ઠંડી વધારે છે. ઠંડી વધારે છે એટલે શરીરને ગરમી આપવા માટે એ પીણું તમારે પીવાનું હોય છે કે જેને કારણે તમારા શરીરને ગરમી મળશે અને તમારું શરીર જે છે તમારું સસ્ટેન વધારે સમય સુધી વધારે સારી રીતે કરી શકશે. તો તાપમાન જ્યાં વધારે છે ત્યાં આલ્કોહોલનું પ્રમાણ એ નોર્મલાઇઝ છે. આલ્કોહોલ પીવું એ નોર્મલાઇઝ છે. જ્યાં તાપમાન ઓછું છે, તાપમાન વધારે છે, ત્યાં આલ્કોહોલ એ જરૂરી નથી, બરાબર. તો એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ. તો તાપમાનને લીધે અલગ અલગ મૂલ્ય બની શકે છે, બરાબર. ચલો, બીજી વસ્તુ કે ઉપજાઉ જમીન. ઉપજાઉ જમીન જે છે એના લીધે પણ મૂલ્યનું અલગ અલગ રીતે નિર્માણ થાય છે. ધારો કે આપણે કહીએ કે ભાઈ ગુજરાતમાં જમીન કેવી છે? ઉપજાઉ જમીન છે. તો ગુજરાતની જમીનને લીધે ઉપજાઉ જમીન છે એટલે વધારે પાક આવશે. વધારે પાક આવશે એટલે લોકોને ખાવા માટે વધારે પેદાશો મળી રહેશે. વધારે પેદાશો મળી રહેશે એટલે મોટા ભાગના લોકો જે હશે એ કેવા લોકો હશે? શાકાહારી લોકો હશે. પણ એ જ વસ્તુ તમે વેસ્ટ બંગાળમાં જશો તો વેસ્ટ બંગાળમાં તમારી જમીન જે છે, જમીન ઉપજાઉ ઓછી છે, જેને લીધે ત્યાંના લોકો માંસાહારી વધારે છે. ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક શું છે? માછલી અને ભાત. જ્યારે આપણો મુખ્ય ખોરાક શું છે? રોટલી, શાક. તો રોટલી કેમ છે? કારણ કે આપણે અહીંયા ગુજરાતમાં ઘઉં વધારે થાય છે. સાઉથ ગુજરાતમાં તમે જશો તો સાઉથ ગુજરાતમાં ચોખા વધારે થાય છે. તો ચોખાને લીધે એમનો મુખ્ય ખોરાક શું છે? એમનો મુખ્ય ખોરાક ચોખાના રોટલા છે. સમજ પડે એ બધાને વસ્તુ. તો ઉપજાઉ જમીન જેટલી વધારે હશે એટલું શાકાહારી વધારે પ્રમાણનું મૂલ્ય બનશે. ઓછી ઉપજાઉ જમીન હશે તો માંસાહારીનું મૂલ્ય બનશે. આઈડિયા આવે છે વસ્તુ, બરાબર. બીજો વસ્તુ કે ભાઈ પ્રદેશ તમારો કેવો છે? પ્રદેશ તમારો કેવો છે? મેદાની પ્રદેશ છે કે પછી તમારો પહાડી પ્રદેશ છે? જો મેદાની પ્રદેશ હશે તો શું થશે કે ભાઈ એમને જે વસ્તુ મળી રહે છે એ બહુ ઇઝીલી મળી રહે છે. હું કદાચ મારે કોઈ વસ્તુ લેવા જવાનું છે, મારે વેફર લેવા જવી છે, તો ઇઝીલી હું મારા બિલ્ડિંગ નીચે ઉતરીશ તો આજુબાજુ વેફરની દુકાનો હશે, હું ત્યાં જઈને લઈ આવીશ. પણ પહાડી પ્રદેશમાં શું હશે કે ઘરની બહાર નીકળે છે એમણે એક પહાડ ઉતરવું પડશે ત્યારે છેક એને એક વેફર મળશે ને પછી પાછું ચડીને પાછું ઘરે આવવાનું. તો જે પહાડી પ્રદેશ છે એમાં કયો મૂલ્ય વધારે હોય છે? એમાં મહેનતનું મૂલ્ય ખૂબ વધારે હોય છે. એમાં હાર્ડવર્ક અથવા તો એમાં મહેનત જે હોય છે, મહેનતનું મૂલ્ય ખૂબ વધારે હોય છે. જ્યારે જે મેદાની પ્રદેશ છે, મેદાની પ્રદેશમાં કયું મૂલ્ય વધારે હોય છે? ઇનોવેશનનું મૂલ્ય વધારે હોય છે. કેમ? ધારો કે હું તમને કહું કે ભાઈ એક છોકરો ત્યાં વેફર લેવા માટે ગયો, પહાડ ઉતરીને ગયો, પાછો પહાડ ચડીને આવ્યો, તો કેટલા 1 કલાક બગડી ગયો ને એક વેફર લેવામાં. જ્યારે અહીંયા મેદાની પ્રદેશમાં એક છોકરો જાય છે, દુકાન પાસે ગયો, દુકાનથી ઘરે આવી ગયો, 5 મિનિટમાં આવી ગયો. તો હવે એની પાસે જે 55 મિનિટ બચી એ 55 મિનિટમાં શું કરશે? એનું મગજ ચલાવશે. એ વાત બરાબર છે કે આજના છોકરા મગજ નથી ચલાવતા, ઇન્સ્ટાગ્રામ ચલાવે છે. એ 2 નંબરની વાતો છે. પણ મેદાની પ્રદેશ જે છે, મેદાની પ્રદેશમાં એમની પાસે એક એજ હોય છે કે એમની પાસે ટાઈમ મળી રહે છે. અને ટાઈમ મળી રહે છે તો એ ટાઈમનો કેવી રીતે ઉપયોગ કરે છે કે કંઈ ઇનોવેશન કરે છે, ઇનોવેટિવ કામ કરે છે, બરાબર. તો ઇનોવેશનનો જે મૂલ્ય છે એ મેદાની પ્રદેશમાં વધારે હોય છે. કેમ? નોએડામાં વધારે સ્ટાર્ટઅપ થાય છે. કેમ? બેંગ્લોરમાં વધારે સ્ટાર્ટઅપ થાય છે. કેમ? ગુજરાત સ્ટાર્ટઅપમાં ફર્સ્ટ નંબરમાં છે? કારણ કે મેદાની પ્રદેશ છે. કેમ ઉત્તરાખંડ નથી? કેમ જમ્મુ કાશ્મીર નથી?
કારણ કે પહાડી પ્રદેશ છે, બરાબર. તો એને લીધે પહાડી પ્રદેશ અને મેદાની પ્રદેશમાં અલગ અલગ મૂલ્યનું નિર્માણ થાય છે. તો આ રીતે ભૌગોલિકમાં તાપમાન, ઉપજાઉ જમીન અને પ્રદેશનો સમાવેશ થાય છે. જે ઉદાહરણો આપ્યા ઉદાહરણો પણ તમારે જે પણ પેપરનો સવાલ પૂછાય એમાં તમારે લખવાના છે. બીજું કે સમાજનો બીજા સમાજથી સંપર્ક કેટલો થાય છે એમાં પણ તમારા મૂલ્યનું નિર્માણ થાય છે. ધારો કે આજે હું 50 લોકોને મળું છું, એ 50 લોકો અલગ અલગ સમાજના હશે, તો મને બધાના મૂલ્ય ખબર પડશે ને બધાના મૂલ્ય પ્રત્યે હું શું થઈશ, ટોલરન્સ બનીશ, સહિષ્ણુતા મારામાં આવશે, બરાબર. હવે ટોલરન્સ બનીશ તો હું બધાના મૂલ્યને એક્સેપ્ટ કરીશ, બરાબર. તો એ રીતે આપણે જોવા જઈએ કે જે વ્યક્તિ સમાજના કોન્ટેક્ટમાં વધારે હશે, અલગ અલગ સમાજના કોન્ટેક્ટમાં વધારે હશે, તો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ ટોલરન્સ વધારે બનશે, બરાબર. સેમ રીતે આપણે કહીએ કે ભાઈ જે સમાજ જે છે, જે સમાજ બીજા સમાજના કોન્ટેક્ટમાં વધારે હશે એ સમાજ ટોલરન્સ વધારે બનશે. જેમ કે આપણે કહીએ કે ભાઈ સિટી છે, શહેરનો સમાજ છે, શહેરના સમાજમાં અલગ અલગ સમાજના ઘણા લોકો રહેતા હોય છે, એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે, તો એને લીધે અલગ અલગ સમાજના મૂલ્ય જે છે એ એક્સેપ્ટન્સ વધારે થાય છે. આજે આપણે કહીએ કે ગામડાનો સમાજ છે, તો ગામડાના સમાજના બીજા કાં તો પછી આદિવાસી, સ્પેસિફિક આદિવાસીનો સમાજ છે, તો એના સંપર્કમાં બીજા પ્રદેશનો અથવા તો બીજા સમાજ જે છે એ સંપર્કમાં ઓછા હોય છે, કે જેને લીધે શું થાય છે, રૂઢિચુસ્તતા વધે છે. જ્યારે અહીંયા શું હોય છે, શહેરના ફ્લેક્સિબિલિટી વધારે હોય છે, કે એક્સેપ્ટન્સ હોય છે, બરાબર. કે તમે કંઈ પણ નવા મૂલ્ય લઈ આવો છો તો એક્સેપ્ટન્સ વધારે હોય છે. ધારો કે હું તમને કહું કે LGBTQ નો એક મૂલ્ય આવ્યો છે આપણા સમાજમાં, તો સિટીમાં એક્સેપ્ટન્સ વધારે હશે, જ્યારે ગામડામાં એનું એક્સેપ્ટન્સ ઓછું હશે, કારણ કે એમને ખબર જ નહીં હોય કે ભાઈ આવું કોઈ મૂલ્ય છે, ને એક્સેપ્ટ કરતા એમને વાર પણ વધારે લાગશે, બરાબર. તો સમાજનો બીજા સમાજ સાથે સંપર્ક કેવી રીતે છે એના પરથી મૂલ્યનું નિર્ધારણ થાય છે, બરાબર. ચલો ત્રીજી વસ્તુ વસ્તી વિષયકમાં શું કહેવા માંગે છે? વસ્તી વિષયકમાં કહેવા માંગે છે ભાઈ વસ્તીને લીધે કયા કયા પરિબળો હોઈ શકે, બરાબર. તો સૌથી પહેલું તમારું લિંગ પ્રમાણમાં એટલે શું કહેવા માંગે છે? જો એક પુરુષની સામે એક સ્ત્રી હશે તો તમારે નોર્મલી એક મેરેજની પ્રથા હશે કે એક પતિ અને એક પત્ની લગ્ન કરી શકે, બરાબર. પણ જો તમારે એક પુરુષની સામે વધારે સ્ત્રી હશે, અથવા તો આપણે જે રેશિયોમાં આપીએ છીએ 1000માં માપીએ છીએ કે 1000ની સામે કેટલા સ્ત્રીઓ છે, બરાબર. 1000ની સામે આપણે એવું કહીએ કે ભાઈ 250 સ્ત્રીઓ છે, 1000 પુરુષોની સામે 1000 પુરુષો છે એની સામે 250 સ્ત્રી છે. તો લિંગ પ્રમાણ જે છે એ કેવું થઈ ગયું? પુરુષો ખૂબ વધારે છે, સ્ત્રીઓ ખૂબ ઓછી છે. તો હવે આમાં જે જીવન છે એ કેવી રીતે ગુજારી શકાશે? તો ભાઈ એક સ્ત્રી જે છે, એક સ્ત્રી શું કરશે? 4 પુરુષ સાથે લગ્ન કરશે. તો આ રીતેનું આપણે લિંગ પ્રમાણ થકી આવું નવું મૂલ્ય તમારું ડેવલપ થઈ શકે છે, બરાબર. બીજી વસ્તુ કદાચ આનું ઊંધું હશે, સ્ત્રી તમારું 1000 હશે ને પુરુષ તમારે 250 હશે, તો શું થશે? એક પુરુષ જે છે, એક પુરુષ 4 સ્ત્રી સાથે લગ્ન કરી શકે, બરાબર. તો આપણે જૂના જમાનાના જે રાજાના નામ સાંભળીએ છીએ ને પછી સાંભળીએ છીએ કે ભાઈ આને 4 રાણી હતી, આને 6 રાણી હતી. તો શેને લીધે રાણી હતી? 6 રાણી કેમ હતી? 4 રાણી કેમ હતી? કારણ કે ત્યારે યુદ્ધમાં જે જતા હતા લડવા માટે, યુદ્ધમાં કોણ જતા હતા? ઓલમોસ્ટ તમારા પુરુષો લડવા માટે જતા હતા. યુદ્ધમાં જેમ લડવા માટે જતા હતા એમ પુરુષોનું મૃત્યુ વધારે થતું હતું. સ્ત્રીઓ એ સમાજમાં, એ પર્ટિક્યુલર દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ વધી જતું હતું અને પુરુષોનું પ્રમાણ ઘટી જતું હતું. હવે સ્ત્રીઓને સાચવવા માટે શું કરવામાં આવે છે કે 4 મેરેજ, 5 મેરેજ, 5 સ્ત્રી સાથે મેરેજને પરવાનગી આપવામાં આવે છે. ઘણા બધા આદિવાસી સમાજમાં આજે પણ એક પુરુષ 2 સ્ત્રી સાથે, 3 સ્ત્રી સાથે લગ્ન કરી શકે એવા રિવાજો છે. ઘણા બધા આદિવાસી સમાજમાં એવા પણ રિવાજો છે કે એક સ્ત્રી જે છે એ 2 પુરુષ સાથે, 3 પુરુષ સાથે, 4 પુરુષ સાથે લગ્ન કરી શકે, બરાબર. તો એ પ્રમાણેનો રિવાજ કેમ બિલ્ડ થાય છે? કારણ કે એનું લિંગ પ્રમાણ ઉપર નીચે હોય છે ને ઉપર નીચે લિંગ પ્રમાણને સરખું કરવા માટે આ રીતનો રિવાજ જે છે એ બિલ્ડ થાય છે ધીમે ધીમે, બરાબર. તો એ વસ્તુ છે લિંગ પ્રમાણ. બીજી વસ્તુ શું છે?
તમારું વસ્તી વિષયકમાં કે એનું આયુષ્ય કેટલું છે, આયુષ્ય કેટલું છે. ધારો કે કોઈ પણ દેશનું આયુષ્ય વધુ છે પણ એની સામે સંસાધનો છે, સંસાધનો પણ વધુ છે, તો વૃદ્ધને વધારે માન આપવામાં આવશે. જેમ કે જાપાન પ્રદેશ, જાપાનમાં સંસાધનો પણ વધુ છે અને એમનું આયુષ્ય પણ વધુ છે, તો જાપાન પ્રદેશમાં સૌથી વધારે માન વૃદ્ધોને અપાય છે. બરાબર. ચલો, એવું કહેવાય છે કે તમે 60 વર્ષના થાવ પછી તમારે જાપાન શિફ્ટ થઈ જવું જોઈએ કે જેના કારણે તમને સૌથી વધારે માન મળશે. બરાબર. હજી 60 વર્ષ થવાના આપણને બાકી છે એટલે હમણાંથી શિફ્ટ ના થઈ જતા. આયુષ્ય વધુ છે, આયુષ્ય વધુ છે પણ સંસાધનો ઓછા છે, સંસાધનો ઓછા છે, તો શું થશે કે વૃદ્ધો જે છે વૃદ્ધોને માન આપવામાં નહીં આવે. ધારો કે તમે કહો કે ભાઈ આપણે ઉત્તરનો પ્રદેશ છે કે જ્યાં સૌથી વધારે ઠંડી છે, ત્યાં સંસાધનો કઈ નથી. હવે ત્યાં કોઈ એક વૃદ્ધ જે છે 60 વર્ષનો ને એની સામે ઘણા બધા બાળકો છે, તો વૃદ્ધને માન નહીં આપવામાં આવશે. એક ઉત્તરનો જે પ્રદેશ છે એમાં તમારો એસ્કિમો નામનો પ્રદેશ છે. એસ્કિમો નામના પ્રદેશ જે છે, એસ્કિમો નામની જનજાતિ છે. હવે એ જનજાતિમાં એ ફિક્સ છે કે તમે 50 વર્ષ કે 45 વર્ષ કે એક પર્ટિક્યુલર એજ ફિક્સ છે કે તમે એટલા એજના થશો ને એટલે તમારે પોતે ખુદે જઈને આત્મહત્યા કરી લેવાની. કેમ? કારણ કે એમની પાસે એટલા બધા સંસાધનો નથી. આજે હું તમને કહ્યું કે મારા ઘરમાં 10 જણા છે પણ મારા ઘરમાં ખાવા માટે ખાલી 2 જણાનું ખાવાનું કે 5 જણાનું ખાવાનું છે, તો હું કયા 5 જણાને ખાવાનું આપીશ કે જે લોકો યંગ વધારે છે, જે લોકો જીવન જીવી લીધું છે એ લોકોને નહીં આપીશ. બરાબર. કોરોનામાં ઘણા બધા કિસ્સા આપણને સાંભળવા મળે છે કે ભાઈ બેડ એક જ હતો પણ જે બેડ જે હતો એ 60 વર્ષના જે વૃદ્ધ હતા કે 70 વર્ષના વૃદ્ધ હતા એમણે પોતાનો ત્યાગ કરીને જે યંગ પર્સન હતો 25 વર્ષના 30 વર્ષના એમને આપ્યું. ભાઈ એમણે તો જીવન જીવી લીધું છે, આજે નહીં આ 70 વર્ષના તો થઈ ગયા છે, હવે હું યંગ પીપલને આપું છું. તો એના આધારે જ આ કહેવાય છે કે સંસાધનો ઓછા જ્યાં હોય છે અને વધુ તમારું આયુષ્ય હોય છે ત્યાં વૃદ્ધોને માન નથી અપાતું. બરાબર. ચલો, ત્રીજી વસ્તુ છે તમારું, પહેલી વસ્તુ તમારી હતી પહેલું શું આપણે જોયું હમણાં આયુષ્ય જોયું. બરાબર. ત્રીજી વસ્તુ છે તમારી પોપ્યુલેશન, વસ્તી. વસ્તી જેમ વધારે હશે કે ઓછી હશે એ પ્રમાણે તમારા મૂલ્યમાં ચેન્જીસ થશે. જેમ કે તમારી વસ્તી ખૂબ જ વધારે હશે તો ગર્ભપાત છે, ગર્ભપાત માટે પરવાનગી આપવામાં આવશે. ભારતમાં નથી પરવાનગી, ભારતમાં પરવાનગી ગર્ભપાત એટલે અબોર્શન. બરાબર. પણ બાકી બધા જે દેશો છે જેમ કે ચાઇના છે, તો ચાઇનામાં વસ્તી વધારે તો વસ્તીને ઘટાડવા માટે ગર્ભપાત માટે પરમિશન આપવામાં આવે છે. વસ્તી જો ઓછી હશે તો ગર્ભપાત માટે પરમિશન આપવામાં આવશે નહીં. બરાબર. તો આ રીતે આપણે જોયું વસ્તી વિષયક કારણો. ચલો, હવે નેક્સ્ટ આપણે જોશું, નેક્સ્ટ એટલે લાસ્ટ છે તમારું કે ભાઈ મૂલ્ય નિર્માણમાં આર્થિક પરિબળો કયા છે. આર્થિક પરિબળો એટલે શું કહેવા માંગે છે કે કોઈ દેશો અથવા કોઈ સમાજ જે છે એ પૂંજીવાદી વિચારધારાના હોય છે. બરાબર. કોઈ સમાજ જે છે એ તમારા સામાજિક વિચારધારાના હોય છે. તો જે પૂંજીવાદી વિચારધારાના હશે એ એકલતામાં વધારે માનતા હશે કે ભાઈ એક માણસ છે, એક માણસની ફ્રીડમમાં, એક માણસને લિબર્ટી મળે, એને વધારે ને વધારે એક માણસને વાણીની સ્વતંત્રતા મળે, જીવન જીવવાની અધિકાર મળે, પર્ટિક્યુલર એક માણસને કોન્સન્ટ્રેશન કરીને વધારે આપણે હક બનાવશું. બરાબર. કે ભાઈ દરેક માણસને ફ્રીડમ મળી જોઈએ. સમાજ વાંધો નથી, સમાજને વધારે મહત્વ નથી આપતા, માણસને વધારે મહત્વ આપે છે, એકલતાને વધારે મહત્વ આપે છે. શેમાં? પૂંજીવાદીમાં. જ્યારે સામાજિક, જેમ કે પૂંજીવાદીનો આપણે કહીએ તો યુએસએ નો કન્સેપ્ટ છે. બરાબર. તો યુએસએમાં તમારે જે પણ તમે ફંડામેન્ટલ રાઇટ જોશો તો ફંડામેન્ટલ રાઇટમાં તમારે વ્યક્તિને વધારે અધિકાર આપવામાં આવ્યા છે. મૂળભૂત અધિકારમાં વ્યક્તિને વધારે અધિકાર આપવામાં આવ્યા છે. જ્યારે સામાજિકમાં શું હોય છે? સમાજ મુખ્ય બિંદુ હોય છે કે સમાજને વધારે અધિકાર આપવામાં આવે છે. કોઈ એક સમાજ માટે કોઈ એક વ્યક્તિ નડતરરૂપ હશે તે વ્યક્તિને હટાવી દેવામાં આવશે. જ્યારે અહીંયા સમાજ માટે વ્યક્તિ નડતરરૂપ હશે તો વ્યક્તિને નહીં હટાવવામાં આવે, વ્યક્તિને એની રીતે જીવવા દેવામાં આવશે. બરાબર. તો અહીંયા વ્યક્તિ વિશેષ છે, અહીંયા સમાજ વિશેષ છે. કેમ? કારણ કે એ લોકોની વિચારધારા, જે આર્થિક વિચારધારા છે એ અલગ અલગ છે. પૂંજીવાદી એકની છે, એકની સામાજિક વિચારધારા છે. એના સિવાય આપણે કહીએ કે ભાઈ જે આપણા અલગ અલગ ક્ષેત્ર છે તો કોઈ દેશ જે છે એ પ્રાથમિક ક્ષેત્ર ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય, તો જ્યારે પણ પ્રાથમિક ક્ષેત્ર ઉપર ડિપેન્ડન્સી વધારે હશે
ત્યારે તમારે રૂઢિચુસ્તતાનું મૂલ્ય આવશે, પ્લસ એની સાથે સાથે તમારું પર્યાવરણ પ્રત્યે પ્રેમનું મૂલ્ય આવશે. કારણ કે તમે ડિપેન્ડન્સ એના ઉપર છો, પર્યાવરણ પ્રત્યે. કાલે ઘઉં ઉગશે તો મારા ઘરમાં પૈસા આવશે, મારા ઘરમાં પૈસા આવશે તો હું મારા છોકરાને ભણાવી શકીશ. તો તમે ડિપેન્ડન્ટ છો પર્યાવરણ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે ડિપેન્ડન્ટ છો એટલે તમને એના પ્રત્યે પ્રેમ થઈ જશે કે ભાઈ આ મને પૈસા આપે છે. બરાબર. ચલો, જો પ્રાથમિક ક્ષેત્રમાં હશે તો પર્યાવરણ પ્રત્યે પ્રેમ હશે, તૃતીય ક્ષેત્રમાં હશે તો પર્યાવરણ પ્રત્યે પ્રેમ નહીં હશે. બરાબર. એમને વધારે જે મેન્યુફેક્ચરિંગ થાય છે, જેમાંથી પૈસા વધારે મળે છે, જે આખો બિઝનેસ થાય છે એના પ્રત્યે વધારે વાલો હશે, જ્યારે અહીંયા પર્યાવરણ પ્રત્યે વધારે એમની લાગણીઓ પર્યાવરણ પ્રત્યે જોડાયેલી હશે. ચલો, તો આ રીતે જે માનવ મૂલ્ય છે, માનવ મૂલ્ય શું છે, એની વિશેષતા શું છે, એના નિર્માણમાં અલગ અલગ પરિબળો જે છે એ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે ડિટેલમાં જોયો. બરાબર. તો આ મૂલ્યનો જે ક્વેશ્ચન છે ઓલરેડી પૂછાઈ ગયો છે, પ્લસ નેક્સ્ટ જે આવે છે એક્ઝામ એમાં પૂછાઈ શકવાની સંભાવના ખૂબ જ વધારે છે, કારણ કે એક્સપ્લિસિટલી મેન્શન છે. બરાબર. તો આ મુદ્દો પ્લસ એથિક્સના જે પણ લેક્ચર છે એ તમે લેક્ચર કરશો તો એથિક્સનો ઓલમોસ્ટ પોર્શન જે છે તમારો 8 મુદ્દામાંથી તમારા 4-5 મુદ્દા તો આપણે કવર કરી દીધા છે. એટલે તમારે અલગ જગ્યાએ જઈને લેક્ચર જોવાની જરૂર નથી. ખાલી તમે આજે 50 વિડીયો આપણે બન્યા છે હમણાં સુધીના, 50 વિડીયો જોઈ લેશો એટલે તમારો GS2 નો પોર્શન ઓલમોસ્ટ આપણો બધો કવર થતો જશે. આના પછી જ્યારે પણ જીપીએસસી મેન્સ આવે છે ત્યાં સુધી હજી 15-20 વિડીયો બીજા આવશે. એટલે તમે 60-70 વિડીયો જોઈ નાખશો એટલે ઓલમોસ્ટ તમે આખા પેપરમાંથી 10 થી 12 ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકશો. બરાબર. તો આ વિડીયો જે છે તમે વધારે વધારે જોતા રહો, વધારે વધારે તમારા જે મિત્રો છે એને શેર કરતા રહો. આપણે નેક્સ્ટ ટાઈમ નવા મુદ્દા સાથે, નવી રજૂઆત સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.